કંઈ નહીં મમ્મી, ફ્રીજમાંથી શાકભાજીને હું બહાર કાઢું છું અને ખરાબ વસ્તુ એ જવા દઉં છું. આ રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે ને તો. ખરાબ વસ્તુ છે ને જવા દેવાની જરૂર નથી. આ મગજ છે ને ખરાબ એ હારા કરો તો બહુ થઈ ગયું. કાં શું થયું? હું કહું એમ કરો છો, ઊંધું જ કરવાનું, ઊંધું જ કરવાનું. આ તમને નથી ખબર પડતી કે વર્ષોથી હું કહું ને એમ આ ઘરમાં થાય છે. મારી પદ્ધતિ એ છે ને આ ઘર ચલાવવાની. મને આ છે ને હચોડું નથી ગમતું, હું તને કહી દઉં. પણ શું નથી ગમતું મમ્મી, તમે એ તો કહો. અને તમારી વર્ષોની કઈ પદ્ધતિ છે એ તો મને ખબર ના હોય, કારણ કે હજુ હમણાં જ અમારા મેરેજ થયા છે. તો આજે કેટલા દી થયા? માણાને શીખવું હોય ને 5 દીમાં શીખી જાય. તમારો મહિનો થવા આવ્યો તોય તને હજી નથી આવડતું. શું શીખવાનું છે ને મને શું નથી આવડતું એ કહો. આ જો રસોઈમાં હું કહું ને એટલા વાગે નથી થતી. આ બધાયની ગરમ ગરમ રોટલી આવે ને ત્યારે કરવાની છે. તું થપ્પો કરી મૂકી દેશ. પણ મમ્મી, તમને ખબર છે ને કે મહેન્દ્રભાઈ કેટલા લેટ આવે છે? અને રાત તો ક્યારેક ક્યારેક બપોરે 3, 3:30, 4 વાગે આવે છે. તો શું એની રાહ જોવાની બધાએ જમવામાં? કરવાની. અમે અત્યાર સુધી ઈ જ કરતા હતા. હું એકલી હતી ને તોય બધાને ગરમ ગરમ રસોઈ કરીને ખવડાવતી હતી. આ તમારે તો બસ 1 વાગે ને 12 વાગે એટલે બધું કમ્પ્લીટ અને પછી આરામ 2 કલાક કરવાનું. કા પણ તો પછી મમ્મી ફ્રી ક્યારે થઈએ? તમે જેમ કહો એમ કરીએ તો. કારણ કે અમે પણ થાકી જતા હોય ને, સવારના ઉઠ્યા હોય ત્યારના કામ ને કામ હોય અમારે. તમે તો 2 કામ કરવા વાળા. અમે તો આટલું કામ હું એકલી કરતી. છોકરાને ભણવા મોકલતી, બધું કામ કરતી અને લેવા જવાના મૂકવા જવાના હોય. તમારે ઈ તો હજી કઈ બળતરા છે નહીં અને તોય થાકી જાય. હા, એવા તો ક્યાં કામ ઘરના છે તમે થાકી જાઓ? એ તો લાગે મમ્મી. હા, જ્યારે તમે એકલા હતા ને ત્યારે ફક્ત તમે 3 જ જણા હતા અને અત્યારે આપણે 5 જણા છીએ ઘરમાં. અટાણે પણ ભાગે 2 પડે છે ને, દેનાણી જેઠાણીને. અમારે ભાગલા નહોતા પડતા ને અમે એકલા હતા. હે ભગવાન, સાચે મમ્મી તમારો સ્વભાવ છે ને એકદમ જૂનવાણી સ્વભાવ છે. આવ જૂના વિચાર ધરાવવાવાળા છો. હા, નવી પેઢી આવે ને તો રીતભાત પણ ઘરમાં નવી આવે અને બધી વસ્તુને અપનાવતા શીખી જવું જોઈએ. હું તો જો જૂની રિવાજની જૂની પેઢીની શું, પોહાય તો રહેવાનું, ન પોહાય તો વયું જવાનું. જો તમારી બાયના ઘરના ખુલ્લા છે. મેં કોઈને બંધનમાં બાંધ્યા નથી, બંધનમાં રાખવા માંગતી નથી. તમારે જૂની ખોટી રીત રિવાજો, જૂની પ્રથાઓ કઈ ન ચાલે મમ્મી. એ તમારી પાસે રાખો, મારી પાસે ખોટી તમારી પ્રથા નહીં ચાલે. હું ચલાવીશ પણ નહીં. હું કામ એને ન ચાલે? ઘરમાં જે ટાઈમે જે કામ થતું હોય ને એ તો કરવું જ પડે. આ તમે બપોરની રસોઈ રોંઢે બનાવીને જો ને એ ન ચાલે. જે કામ જ્યારે થવાનું હોય ને ત્યારે જ થાય. પણ તમારું તો મમ્મી કેવું છે કે બધા આવે તો બધા હારે જમવા બેસવાનું. એવું થોડી બધા હારે જમવા બેસે. 4 વાગે પછી 4 વાગે જમવા બેસવાનું તો નવરું થવાનું જ નહીં અમારે. તો આપણે કામ શું છે બાયુને? બાયુનો અવતાર આપણે એટલે તો છે કે જ્યારે બધા આવે ત્યારે ગરમ ગરમ ખવડાવવાનું. આખો દી તમારે બીજું કાંઈ કામ છે આ ઘરના કામ સિવાય? વાહ રે વાહ, બાયુનો અવતાર છે કે ગરમ ગરમ આવે. એટલે બાયુની જિંદગી જ નથી એમને. જેમ પુરુષોની જિંદગી હોય, પુરુષોની પાછળ બાયુ એને આખી જિંદગીને સમર્પિત કરી દેવાની. તમારો કહેવાનો મતલબ એવો છે? હા, આ પુરુષો આખો દી બિચારા કેટલી મહેનત કરતા હોય ને તઈ તમે ખાવશો. આ બેઠા બેઠા એમની નથી ખવાતું તો એટલી તો ખબર પડવી જોઈએ કે ટાણે ઘરે આવે છે ને તો બિચારાને ગરમ ગરમ બનાવીને ખવડાવાય. પુરુષો બહાર મહેનત કરે છે ને ઘર ચલાવે છે ને અમે ખાઈએ છીએ, એ વાત સાચી મમ્મી. પણ જ્યારે અમે ઘર સંભાળીએ છીએ ને ત્યારે પુરુષ બહાર કમાય છે. બાકી ઘર ના સંભાળતા હોય ને તો પુરુષ બહાર કામી પણ ના શકે બરાબર. એ બસ હવે આ તારો છે ને લવારો બંધ રાખ. આ મને ખબર પડે છે હો. અમે એક દી તમારે જેમ પૌણીને આવ્યા હતા ને 8 દીમાં ઘરની રોટી શીખી ગયા હતા. જેને શીખવું હોય ને શીખી જાય. આમાં તો રાસ કઈ તમારે તો એને પ્રેમથી સમજાવવાનું, પ્રેમથી શીખવાડવાનું. આમ તને પ્રેમની ભાષામાં તો ખબર પડતી નથી. પછી કે મમ્મી મારે અરે બોલે છે. પ્રેમની ભાષામાં અમને ખબર પડે. કોઈ પ્રેમથી સમજાવે ને પ્રેમથી શીખડાવે ને તો આ રાડું નાખે ને વડકા નાખે ને ડાચિયા નાખે ને તેવી ભાષા અમને ના સંભળાય. કારણ કે અમે અમારા પિયરમાં કોઈ દિવસ આવો સ્વભાવ કોઈનો જોયો જ નથી. એટલે હા તો પણ હવે અહીં આવીશું ને તો જોઈ લેજે ને આ જ પરિસ્થિતિ છે. અને હું તને પ્રેમથી સમજાવું તો તમને પ્રેમથી તો ખબર નથી પડતી. એમ કેમ નથી કહેતી કે હા મમ્મી હવે તમે કહો છો હું કાલથી એમ કરીશ? સ્વીકારતી કેમ નથી? નહીં થાય. હું તો મોઢે કહું છું કે તમે જેમ કહો છો ને એમ તો જરા પણ નહીં થાય. કારણ કે હું આખો દિવસ ફાલતું નથી કે તમે જેમ કીધા કરો એમ હું કર્યા કરું. આ ભાભી આવ્યા તે દુના હું કહું એમ કરે જ છે ને. આ તને બળ પડે કે મમ્મી કે એમ નહીં કરવાનું. એ તો કરે છે એને કઈ વાંધો ન આવ્યો. એ ભાભી કરી શકતા હશે, હું નહીં. ભાભીમાં સહન શક્તિ હશે, મારામાં સહન શક્તિ નથી. એટલે હારે આવીને તો સહન શક્તિ હારે લઈને આવવું પડે. બધી સ્ત્રીને ખબર જ હોય કે હારે જાય એટલે આપણે કામ કરવાના હોય જ. અને સ્ત્રી એટલે સહન શક્તિની મૂર્તિ. ઉતરી જે કયો એ. હા હારે તમે પણ આવ્યા છો. હા તે આવી જ છું ને. તો શું કામ નથી બધા ઉપર રૂપ શું કામ જમાવો છો? રોબ નથી જમાવતી. હું તો આ ઘરની જે પરંપરા પહેલેથી હાલી આવી ને એ નિભાવું છું. મારા હાહુએ મને આ શીખવાડ્યું તો એટલે હું મારી વહુને એ શીખવાડું છું. પછી તમારે કરવું ન કરવું તમારી ઈચ્છા.
નકર મેં કીધું ને એની જેમ બાયણા ખુલ્લા છે. તમારે યાદ રાખ. ભેજામારી કરીને કંઈ કામનું છે જ નહીં. કોને ખબર કેવા મગજના છે. જો તું સમજવાનો પ્રયત્ન કર. સમજવાનું મારે નહીં, તમારા મમ્મીને જરૂર છે. એને સમજાવો ને તમે. નકરી નાની નાની વાતમાં ટક ટક કર્યા કરે. આમ જો આ મમ્મી છે ને પહેલેથી જ એવી રીતે જીવ્યા છે ને એટલે એના ડિસિપ્લિનનું પાલન આપણે કરવું જ પડે. પણ એની જે રીત રિવાજ રહેણી કહેણી બધું હાવ જૂનવાણી છે. અત્યારની કોઈ છોકરીઓ રહી ના શકે. હવે વિચાર કરો, મોટા ભાઈ 2:30 વાગે આવે તો એના માટે ગરમ ગરમ રસોઈ બનાવવાની 2:30 વાગે. તમે ક્યારેક ક્યારેક 4 વાગે આવો, તમારે રાહ જોવાની મારે જમવામાં. જો હું પણ જાણું છું કે થોડો પ્રોબ્લેમ થાય પણ પહેલેથી છે ને મમ્મી આ રસ્તે જ ચાલાવ્યા છે બધાને. ગમે ત્યારે જો પપ્પા આવતા ને લેટ તો એના માટે પણ રોટલી મમ્મી ગરમા ગરમ જ બનાવતા. હું થોડો લેટ આવું તો મારા માટે પણ રોટલી બને. આ કાકા હતા ને ત્યારે જીવતા ત્યારે કાકાને પણ એવી રીતે જ રાખતા. એટલે છે ને એનું કહેવાનું એમ છે કે જેમ હું જીવી છું ને એમ જ તમારે લોકોએ જીવવાનું. એટલે જો મારી વાત સાંભળો, તમારે છે ને એ કેમ કરવાનું, બીજું શું તને ખબર છે ને? મને કામ કરવાથી કંઈ પ્રોબ્લેમ નથી, હું કરી પણ તો જેમ કે એ પ્રમાણે. પણ એનું ટક ટક તમને ખબર છે કેટલું ટોર્ચર છે. વાતમાં બસ ટક 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 ટક. આમ માણસને છે ને કામ કરવાનું મન ના થાય. જો તને ખબર છે ને કામ કરવાનું મન ન થાય ને તો લગ્ન પહેલા તને ખબર હતી કે સાસરે જઈને આપણે કામ કરવાનું જ છે તો કરવું જ પડે. મેં તમને કહ્યું ને મને કામ કરવાથી કંઈ પ્રોબ્લેમ નથી, પણ મમ્મીના સ્વભાવથી મને પ્રોબ્લેમ છે. આના કરતાં છે ને અલગ થઈ જાવું સારું. હું તને શું કહું, આ ભાભી જેમ રહે છે એમ તું રહે ને. ભાભી એની વાત નથી માનતા. ભાભી જેમ મમ્મી ઈચ્છે ને એમ જ રહે તો તને રહેવામાં શું વાંધો છે? ભાભી પણ કંટાળી જ ગયા હોય, થાકી જ ગયા હોય, પણ એ કહી ના શકતા હોય. આ જોવો હું એ રીતે નહીં રહી શકું. તમે પ્લીઝ મમ્મીને સમજાવો, મને નથી પોસાતું. બાકી પછી મારે કંઈ રસ્તો લેવો પડશે આમનો. જો રસ્તો લેવાનો કંઈ નથી. આ ઘરમાં છે ને મમ્મી કે ને એમ જ કરવાનું છે. બધા કરે છે ને તો તને શું વાંધો છે કરવામાં? હે? હા, કોઈ તમારી રીત છે રાજ મારી હારે વાત કરવાની? પણ એમ રીત નથી. હું જે કહું સાચું જ કહું છું. જો મોટા ભાઈ પણ મમ્મીની વાત માને, પપ્પા પણ મમ્મીની વાત માનતા હતા, ભાભી પણ મમ્મી કે એમ જ કરે છે અને હું પણ કરું છું. તો તને એકને શું પ્રોબ્લેમ આવે છે એમ કહો? મને તેમ હતું કે તમને વાત કરીશ, તમે મારી વાતને સમજશો. તમે તમારા મમ્મીના સ્વભાવથી વંચિત છો, પણ નહીં, તમે તમારી માનો જ પક્ષ લઈને બેઠા. અરે આપણું થળિયું જ નબળું હોય ને તો ડાળીઓને શું કહેવા જાવે? ડાળીઓ ઝૂલવાની જ છે, પછી આમથી આમને આમથી આમ. સમજતી નથી યાર. મારે કોને કેવું, તને કહું કે એને કહું? જો જે સાચું હોય ને એને કહેવાનું. આ વર્ષોથી આ રૂઢી ઘરમાં ચાલી આવે છે એ હું પલટી નાખું? મારાથી બધું ફેરફાર થઈ જશે? તો મમ્મીને તમે કોને મમ્મી હું ઠંડી રોટલી ખાઈ લઈશ, મારા માટે નહીં રાહ જોવે ને તો કાંઈ. રાજ ક્યારેક તમે લેટ આવો તો મારે પણ તમારી હારે ભૂખ્યું રહેવાનું, તમારે જમવાની રાહ જોવાની. તો મેં ક્યારે કંઈ કીધું જ નહીં હોય મમ્મીને. બધા પ્રયાસો કરીને, મોટા ભાઈએ પ્રયાસો કરી થાકીને જ બેઠા છે. આ બધા આ ઘરમાં છે ને બધા પ્રયાસો કરી જ લીધા તો છે. અલગ થઈ જાય આપણે. તો કે અલગ થઈ જાય બસ. લગ્ન કરીને તમને આવીશ, તમારા પરિવારને નથી આવી હું. જો આ લગ્ન છે ને ખાલી એક સ્ત્રી અને પુરુષના નથી થતા. જ્યારે આ બંધન બંધાય છે ને ત્યારે બે પરિવાર પણ જોડાય છે. પરિવારથી પરિવારના સંબંધ બંધાય છે. આપણે જેટલા એકલા કહીએ ને એમ નથી થતું. બધાની વાતનું માન પણ રાખવું પડે. જો અલગ થઈ જાય એ કાંઈ રસ્તો થોડી છે અલગ થઈ જવાનો. અલગ થઈ જાય તું શાંતિથી રહી, તું તારી મનમાની કરવી છે. જો મારી વાત સાંભળ, જે મમ્મી ગઈ છે ને એમ કરતા શીખી જા એટલે બધું સારું થઈ જશે. મનમાનીની વાત છે જ નહીં. સમજવું જ હોય ને એ પોઝિટિવ પણ સમજી શકે, ના સમજવું હોય ને એ નેગેટિવ પણ સમજી શકે. અરે યાર તું એક વાતને સમજતી નથી. સમજવાની જરૂર તમારે અને તમારા મમ્મીને છે. હવે છે ને આ માના પાલવમાંથી છૂટો. હું માના તમે પાલવ મોટા થઈ ગયા, નાના નથી તમે. હું માનવના હું કોઈ માના પાલવે નથી બંધાયો, પણ મને ખબર છે કે મમ્મી વિરુદ્ધ જશું તો પરિણામ શું આવશે. શું આવશે? મમ્મી તો કહે જ છે કે તમને ના પહોંચે હોય તો વેચીના થઈ જાવ અહીંયાથી. તો હાલો ને નોખા થઈ જાય. હા તો ખાલી હાથે જવાનો વારો આવશે. મિલકતમાં કે ભાગ નહીં મળે. તો તમારા ખાંડા ભાંગી ગયા છે એટલે તેવડ નથી. તેવડ બધી છે પણ આ રસ્તો નથી. માના પાલવમાં બંધાયેલા માવડિયા. બહુ માનો શોખ હતો ને તો બાયડી લાવી જ નથી. માની હારે નારે જ રહેવું હતું 24 કલાક. તો આપણે પણ પહેલા વિચારવું હતું કે લગ્ન પછી કામ કરવું જ પડે. મને નથી ખબર તમારી માં આવી નીકળશે, બાકી ન લગ્ન કરત. બધાને બધી ખબર જ હોય. નથી ખબર. આપણે છે ને એના ઢાળમાં ઢળવું પડે. બધી આપણી મનમાની ન ચાલે. તો તમારી માને જઈને કયો નહીં કે વહુના ઢાળમાં ઢળી જાય. એ ના ઢળે. એ તારા પિયરમાં ચાલ્યા, સાસરું છે તારું. સમજે જ નહીં કોઈ વાતમાં બધા. હવે તો છે ને આ સિગ્નલ હદ કરીશ હો. આ કઈ વાતમાં સમજતી નથી. એના મનમાં જાણે છે હું. શું થયું? કેમ એકલા એકલા બડબડ કરો છો? હે? આ તારી બાયડી કવ એમ કરવું નથી, બસ મનનું ધાર્યું કરવું છે. એમ પણ શું થયું?
હું થયું તને તો જાણે ઘરમાં કાંઈ ખબર જ ન હોય એની જેમ મને પૂછે શું થયું એમ. પણ તમારે રોજ કાંઈક ને કાંઈક હોય તો ભાઈ પૂછવું જ ને શું થયું એમ. મને ખબર હોય બધી વાતની. એટલે તાર કહેવાનું શું મતલબ થાય છે? કાંઈ ને કાંઈક હોય એટલે હું બાજુ છું બધા હારે? અરે એમ નથી કહેતો. તો પછી તમારે કંઈક ને કંઈક ક્યારેક ને કંઈક વાત તમારું ધાર્યું થતું નથી એટલે તમે કંઈક બોલો. પણ હવે હું કામ બધું આ માથે લઈને ફરો છો? હવે મૂકો ને, ઘરમાં બે વહુ આવી ગઈ છે, શાંતિથી એનું કામ કર્યા કરશે. તમે હું કામ પણ જાવ ને કર્યા કરો, આમ કરવાનું તેમ કરવું નહીં કહેવાનું આપણે. હું કામે નહીં કહેવાનું? આ ઘરમાં જેમ હું કહું ને એમ જ થાય. આ તારી ભાભીએ કર્યું ને અત્યાર સુધી મેં કીધું એમ મારા પ્રમાણે કીધા પ્રમાણે જ થવું જોઈએ. મન થાય જ કરવાનું. ઘરમાં જે કામ ટાઈમે જે થતા હોય ને એ જ કરવા પડે. કઈ બપોરની રસોઈ સાંજે કરીને દે ઈ નો સારું લાગે. અરે મમ્મી જુઓ મારી વાત સાંભળો. એ હજી નવી નવી આ ઘરમાં આવી છે, થોડુંક એને સેટ થતાં વાર લાગે, સમજતા વાર લાગે. તમારે પણ સમજવું જોઈએ ને. ધીમે ધીમે બધું શીખી જશે અને બધું તમારા ડિસિપ્લિનમાં રહેતા એને ફાવી જશે. પણ અત્યારથી તમે આવું કરશો તો ખોટા ઘરમાં ઝઘડા થશે. જેને શીખવાની ગણતરી હોય ને એ હામાં તાળું કે નહીં. શીખવાડાતું કાંઈ નથી, તરત મળે છે બાંધવા. એ મને આવડે છે, મારા બાપની ઘરે શીખીને આવીશું, મને કાંઈ શીખવાડવાની જરૂર નથી. લ્યો આમાં હું એને શીખવાડું? મમ્મી એને આવડે જ છે બધું, પણ તમારે જે તમારા ડિસિપ્લિનો ઘરમાં બનાવી રાખવા છે ને કે હું જેવી રીતે ઘર ચલાવું છું એવી રીતે મારું ઘર ચાલવું જોઈએ, તો એના માટે થોડી વાર લાગે. કારણ કે હજી કાંઈ એને વર્ષો નથી વીતી ગયા. આપણા બધા ઘરના રીતિ રિવાજ, આપણા નીતિ નિયમો એને શીખતા થોડોક સમય લાગે. આ તારી ભાભી 8 દી નો થાય ને તાર શીખી ગઈ હતી. જેને શીખવાની દાનત હોય ને એ 5 દીમાં શીખી જાય, 8 દી નો લાગે. આ 5 આંગળીઓ હરખી છે? બધાના મગજ હરખા ન હોય, બધાની આવડત હરખી ન હોય. તો સને હમ મોઢું નો અકાવાય કે હા મમ્મી હું શીખી જાય, મારે થોડીક વાર લાગે. આ તો હાથ વસા આકે ને જીભડો ઝાઝો આકે. તું એને સમજાય નકર પછી છે ને મારે વેતા ન કરવા પડે તમને. હો આવી વાત શું કામ કરો છો તમે? તો હું કરું જો હું છે ને એને સમજાવીશ. હું મારી રીતે કહેતો જ રહું છું એને કે ધીમે ધીમે બધું છે ને મમ્મીની વાત માનતી થઈ જાય, સમજતા શીખી જાય. પણ તમારે બધું તાત્કાલિક જોઈએ. તાત્કાલિક મમ્મી કાંઈ ના થાય. થોડોક તાત્કાલિક નહીં પણ ટાઈમે જે વસ્તુ જે થતી હોય ને, જો આ તમે નાના હતા તો હું કેવી બધાને ગરમ ગરમ રોટલી કરીને ખવડાવતી હતી. આ તો બસ આ પીંડો બાંધો, રોટલીનો થપ્પો મૂકી દે. જેને જઈ ખાવ હોય તે ખાય. પછી થપ્પા ને થપ્પા વધે ને નાખી દેવા પડે કે ભાઈ આને ગરમ ગરમ ખાવીશ. કોક દીક 4 રોટલી ખાય, કોક દીક 5 રોટલી ખાય. ઠીક છે, હવે હું એને કહીશ કે તમે જેમ કહો છો ને એમ જ એને કરવાનું. પણ અને હું છે ને આ બધું તમારા હારા હાટું કરું છું. આ જો અન્નો ય બગાડ થાય ખબર છે ને. અને પાણી તો જેમ ફાવે એમ ક્યાંય આમ ડોલ સલકાતી હોય ને ફોન ઉપર વાત કરવા વયોડી જાય. બોલ ખબર નથી પડતી આ ટાકા ને ટાકા ખાલી થઈ જાય. હવે આવી ઝીણી ઝીણી વાત કરવા બેવું ને તો પાર નથી આવે એમ. એ ભગવાન કોને સમજાવવા. જો મમ્મી હું તમને શું કહું, આ છે ને એની સાથે પ્રેમથી થોડીક વાત કરી સમજાવતો હોય ને તો સમજી જાય. પણ તમે છે ને આમ ગુસ્સાથી તાળોકીને વાત કરો ને એટલે બાજી વધારે બગડે. કારણ કે બધાના મગજ સરખા ન હોય ને એમ એનો મગજ થોડો તડ જ છે તમારી જેમ. એને છે ને પ્રેમની ભાષા સમજતા જ નથી આવડતું. હું એને પેલા પ્રેમથી જ શીખવાડતી હતી કે આવીને તરત હું વડકા નથી ભરતી, હું બાપા બટ્ટાસ કરતી હતી. પણ એને છે ને રહેતા નથી આવડતું. તો કે રહેતા નથી આવડતું? તમને એકને જ રહેતા આવડે, બીજા કોઈને કાંઈ આવડતું? તમને એમ છે ને દુનિયામાં હું એક જ સમજદાર, બાકી કોઈને કાંઈ ખબર નથી પડતી. મમ્મી બધાને બધી ખબર પડતી જ હોય, પણ કહેવાય ને કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માણસ આવે ને તો એના ઓલામાં ભળતા એને થોડોક સમય લાગે, થોડોક વખત લાગે આ બધું એક્સેપ્ટ કરતા. આવી એના પપ્પાને ઘરે કેમ રહેતી હોય, અહીંયા પરણીને આવીશ તો અહીંયા કેમ રહેવાનું, એ બધું ના ફાવે. પણ હું ધીમે ધીમે એને ઢાળમાં ઢાળીશ. અમને નહીં ખબર પડતી? અમે એક દી હાહરે આવ્યા હતા, બાપની ઘરેથી હાહરે આવ્યા હતા. અમને ખબર પડે કે આ નવા બધા નિયમ હોય ને શીખતા વાર લાગે, બધાની રૂઢી અલગ હોય. તમને બધી ખબર પડે છે. મારે તમને કહેવું હું હવે તમને કહેવામાં તો તમારી પાસે બધા સવાલોના જવાબ મારે હોય જ તે. મારે કાંઈ બોલાતું જ નથી. નો જ બોલાય ને. આ તારા બાપા હતા ને એ જેમ હું કહેતી ને એમ કરતા હતા. કારણ કે હું હાસી હોય એનું હું હાસું જ કહું. બધાને ખબર છે એક તાર બાયડી સિવાય બધાને. અને તમને ખબર જ છે ને હા, હા. કે મારી માં કરતી હોય બધું હાસું જ કરતી હોય. બધી મને ખબર છે. તો પછી બાયડીને સમજાઈ દેજો. પાકું નકર કહી દેજે કે આપણે જુદું રહેવાનું થાય. બાએ કહી દીધું. ના એવું નથી કરવું, સમજાવી દે. સમજાઈ દેજે. હા હજી કાઢવાની બાયડી એવી તો બાયડી ભેલો થઈ ગયો. બાયડી આ માં નથી દેખાતી.
શાંતિ થઈ ગઈ હવે. નાના લગ્ન થઈ ગયા ને એટલે કા. હા બહુ શાંતિ થઈ ગઈ છે. હા તો હું શું કહું, આ જીગુ બહુ નવા આવ્યા છે તો આપણા ઘરમાં એને ફાવી તો ગયું છે ને? ફાવી ગયું? કેવી વાત કરે છે? શું ફાવવાનું? કેમ? ઝઘડા ચાલે છે સાસુઓના, ચાલ્યા રાખે. લે રોજ મારે તમાશો જોયા રાખવાનો. લે એની સાથે પણ ઝઘડો ચાલુ થઈ ગયો? હા તો રોજ, એક દિવસ નહીં, કાયમનું થયું. લે હદ કરી છે હવે તો. જો આમ રહ્યું ને તો પછી શું કરીશું ને કાંઈ સમજ નથી પડતી. કાંઈ ન થાય, જેમ ચાલે છે ને એ બરાબર જ ચાલે છે. હું બરાબર ચાલે? આવી રીતે જો મમ્મી એની સાથે ઝઘડા કરતા રહેશે ને તો પછી કંઈ નક્કી ન કહેવાય, ઘર પણ વિખાઈ જાય. એ તો વિખાઈ જાય. આમ ને એમ ચાલતું રહ્યું ને તો એક દિવસ મારા દેર અને દેરાણી આ ઘરની બહાર રહેશે. જો આવું તો થવું જ ન જોઈએ, કારણ કે આપણો પરિવાર તૂટે ને એવું આપણે થવા નથી દેવું. એક સાથે સંપીને રહેવું છે બધાને. સંપીને રહેવું, વાતું કરવીશ તમારે. એમ કઈ હેલું નથી હો. પરિવારને જોડીને રાખવો ને એ બહુ અઘરી વસ્તુ છે. ઘરમાં જ કોઈ એવી વ્યક્તિ હોય અળવિતરું તો પછી સહન કરવાની હદ હોય ને કોઈના માણસના. એટલે તારું કહેવાનું એમ છે કે મારી માં આળવિતરી છે એમ? મેં કઈ કીધું? હું તો આટલું જ બોલી. હું કાંઈ વધારે કહેતી નથી. એટલે હા, સમજી જવાનું હોય એમાં. સીધો ઈશારો ન્યાજ તો કરશો, પણ કંઈ વાંધો નહીં. હા, ભૂલ તો છે. મમ્મી જો કે વાતે ને વાતે રોકટોક કરે છે. જૂના એના રિવાજો પ્રમાણે ઘર ચલાવવાનું. આમાં શું છે કે પપ્પા હતા ને તોય તે એ ઘર ચલાવતા, એ નથી તો એના પ્રમાણે ઘર ચલાવે છે. પણ અત્યારે આવનારી પેઢીઓ એના પ્રમાણે ચાલે એવું જરૂરી નથી. એ મમ્મી નથી સમજતા. સમજે કે ના સમજે, અત્યાર સુધી મેં તો મમ્મીએ જેમ કીધું એમ કર્યું છે. પણ હું તો એક દિવસની રાહ જોતી હતી ઘરમાં કે નાની વહુ આવે અને શું આગળ થાય છે. મારે તો એ જ જોવાનું હતું. એટલે તારો કહેવાનું એમ છે કે મમ્મીને ખબર પડી જાય કઈ બહુ હારી ને કઈ નથી એમ? હા તો બુદ્ધિ હશે તો ખબર પડી જશે, નહીં હોય તો નહીં પડે. હા, તું તો સારી જ છે. મમ્મી કે એમ કર્યું હોતે ને છે તે એટલે તો એમ કહે છે, તારા દાખલા આપે છે એને, કે ઉદાહરણ આપે તારા કે મોટી વહુ હું કહું એમ કરે, તું નથી કરતી. એ બધી વાત સાચી, પણ સમયે છે ને બધાએ બદલવું પડે. સમજણ? હા, આ બદલાવ એ જ તો પ્રકૃતિનો નિયમ છે. પણ એ મમ્મી જો કે મને નથી લાગતું સમજે એમ. એનો પ્રશ્ન છે. જે કરવું એ કરે. જોયા રાખીશ કે આવનાર નવી દેરાણી શું કરે છે અને જૂના જમાનાની સાસુ શું કરે છે. હા, જૂનો મગજ અને નવો મગજ એટલે કે નવી જૂની પેઢી જ્યારે ભેગી થાય ને ત્યારે બંનેને ભેગા કરવા બહુ અઘરા છે. કેટલા અઘરા ખબર? બે ચમકને સામે તમે જોઈન્ટ કરવાની કોશિશ કરો ને, જેટલું દબાવો ને એટલું જ દૂર ફેંકે. આ એવું કામ છે મમ્મીનું ને જીજ્ઞા વહુનું. હોય તમે તો જતા રહ્યો, તમને શું ખબર હોય ઘરમાં શું બનતું હોય શું ના બનતું હોય, કોનો વાક છે, કોણ શું કરી રહ્યું છે. કહેવાની જરૂર ન હોય. અમને ભલે બહાર કામ કરતા હોય પણ થોડી ઘણી તો શું કહેવાય ગણત તો આવતી જ હોય. હા, સારું કહેવાય તમારામાં એટલી બુદ્ધિ હોય તો. હા, બુદ્ધિશાળી વ્યક્તિ સાથે રહીએ તો બુદ્ધિ તો આવે જ ને. મારામાં બુદ્ધિ જરાય નથી એટલે જ હું આમ રહું છું. હા, બરાબર છે. એ પણ વાત રાઈટ છે. હા, એટલે વધારે ન બોલાવો ને તો સારું છે. હા, એ બી વાત રાઈટ છે તારી. તારામાં બુદ્ધિ ક્યાં છે? હા, ક્યાં છે? હવે તમારે જવાનું નથી? હા, જવું છે પણ મેં કીધું તારી સાથે થોડી ઘણી વાતચીત કરું ને તો મારો દિવસ સારો જાય. વાતમાં કઈ ન હોય, ઘર ઘર કી કહાની. હા, કહાની ઘર ઘર કી છે પણ એ તે 5 મિનિટ ઘરવાળીની સાથે બેસીને વાતો કરીએ ને તો ઘરવાળીને આખો દિવસ છે ને યાદમાં જતો રહે. ક્યાંય યાદમાં નથી જતો રહેતો, કામમાં જતો રહીશ. કામમાં? હા, તો અમારી તો યાદ જ ન આવે ને. જરાય નહીં ને બિલકુલ નહીં. એ ભગવાન, કામ જ એટલું હોય, માણસને ફુરસત ક્યાં મળે છે કોઈને યાદ કરવા. હા, એ વાત એ સાચી તમારી. મારા સિવાય કામ કરે કોના કરે? હે? ઠીક છે ભાઈ,
તું ને તારા સાસુ ને તારી દેરાણી કામ કરો. આપણે તો આ હેલ્યા, બીજું હું. હાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. કચરો વાળવા મી ખજરો તો કાઢ્યો ભાભી, 2 વાર હંજવારે વાળી, થાકી ગઈ એટલે બેહી ગઈ. શું 2 વાર હવે? આ જો અહીંયા આમ કોર્નર ઉપર જો સરખું વાળ, હમણાં સાસુમાં આવશે ને તો રડારડી કરશે. શું સાસુ મારા રડાઈ કરે ભાભી? આ કચરો તમને ક્યાંય દેખાય છે? આમાં એકદમ ક્લીન તો દેખાય છે બધી. જો તારાથી ન થતું હોય ને તો મને કહી દે, હું કાઢી નાખું. ભાભી મારાથી થાય છે એવું નથી, પણ મેં 2 વાર સંજવારી કાઢી છે, 1 વાર નહીં. અને તો પણ મમ્મી ભૂલ કાઢે તો એવું નહીં ચાલે એનું. એ શું કામ રાડે રાડે થાય? આપણે આપણું કામ કરીએ જ છીએ. જો એના સ્વભાવમાં છે ને કાંઈ ફેર નથી પડવાનું, એટલે આ બધું વિચારવાનું બંધ કરી દીધું. એનો સ્વભાવ તો છે ને કૂતરા જેવો છે. એના કરતાં કૂતરા હોય ને શેરીમાં એ હારા હોય. એમ ક્યાં બોલે છે? અહીંયા હશે ને તો હમણાં સાંભળી જાય ને તો બંનેની ધૂળ કાઢશે. હું કાંઈ બીતી નથી. તમારે બીવું હોય તો બીવે નથી. બાકી મને તેમ થાય કે આમ આવે ને તો ગળાશેર દિન મારી નાખું એને. જો જીવું, હા વધારે વિચારવાથી છે ને કંઈ ફાયદો નથી. ઈ જેમ કે ને એમ રહેતા શીખી જા. અત્યાર સુધી જો હું પૈણીના ઘરમાં આવી છું ને તો એમ જ રહી છું ને અને રહેતી આવી છું. બધું એનું સહન કરી લેવાનું અને શાંતિથી રહેવાનું, બસ. જો ભાભી, તમારે એનું સહન કરવું હોય તો કરો. એ જેમ કેમ તમારે રહેવું હોય તો રહ્યો. એના રીત રિવાજમાં હું નહીં રહી શકું. એ જેમ કહે ને એમ હું નહીં કરી શકું. તો તું શું કરીશ? હા, શું કરવાની તું? ઈ મન કે. સત્ય સામે લડવાની છું અને લડી સત્યની સામે હું. કેવી વાત કરે તું, સાસુમાં સામે લડવાની? હા, લડીશ. અને જરૂર પડશે ને તો આ ઘરથી નોખી પણ થઈ જઈશ. રહેવા દઈશ એને એકલા. અને એમ પણ મને નહીં મૂકીને વહી જઈશ તો તમે પણ મારી હારે આવતા રહેજો. ભાભી સાચે મમ્મીનો સ્વભાવ કેવો છે નહીં? હાવ મને તો બહુ ગુસ્સો આવે એમના ઉપર. એમ નહીં, તને એવું લાગે છે તે હમણાં શું કીધું, હું સાસુ સામે લડીશ, તું એને સુધારી દઈશ? એ સુધરેવા છે? હા, એ કૂતરાની પૂંછડી તો હું સીધી કરીને રહીશ. એની પૂંછડી સીધી ના કરું ને તો હું પણ આ ઘરની વહુ નહીં અને મારા બાપની દીકરી નહીં. કૂતરાની પૂંછડી વાકી નહીં વાકી જ રહે. તું એને જો પૂંછડી હશે ને પાણો બાંધીને રાખજે, 1 વર્ષ સુધી રાખજે, બસ. પાણો તું કાઢીને એટલે વાકી જ રહેવાની. અરે ફેવિકિક લગાવી દે, ફેવિકોલ લગાડીને સીધી કરી. બાકી સીધી કરીને રે એ પાકું છે. એને એ ગુલાટી મારતા તો હું ભૂલાવાની જ છું. એ જે કરે છે ને એ બધું. સાચા, હું આમ તો થાકી ગઈ છું, પણ એની આગળ કંઈ ચાલતું નથી મારું. એ જ વાંધો ભાભી, એ જ વાંધો. તમે પહેલેથી સહન કરીને પડ્યા રહ્યા ને એ જ તમારો વાંધો છે. જો એ જ્યારે પહેલાં તમારે આવું વર્તન કર્યું તમે સામો જવાબ આપ્યો હોત ને તો આજે આ પ્રશ્ન જ ન આવત. જીગું, સાચું કહું ને, મને કજિયા કંકાસ થાય ને એ મને નથી ગમતું, એટલે મને ચૂપ રહેવું વધારે ગમે છે. કજિયો કંકાસ તો કોઈને ગમતો ના હોય ભાભી. મારા ઘરમાં પણ કોઈ દિવસ કોઈ આ રીતમાં કરતું નથી, પણ અમુક સમય છે ને આપણે ઘરમાં કજિયો કરવો પડે છે અને પરિસ્થિતિની સામે લડવું પડે એમ છે. હું તને શું કહું છું, ઘરમાં જેટલી શાંતિ બની રહે ને એટલું સારું. તારે કામ ના કરવું હોય ને ન થતું હોય ને તો તારે મને કહી દેવાનું, હું કરી દે, પણ મહેરબાની કરીને કજિયા ન કરતી. જો ભાભી, મેં તમને કહ્યું ને કામ મારે કરવું જ હોય છે ને મારાથી કામ ન થાય એવો પ્રશ્ન પણ નથી, પણ આજે મમ્મીની જે આદત છે ને ખોટી, એ આદત સુધારવાની વાત છે. અને આજે તો મમ્મી બોલે ને એટલી જ વાત છે, એના હાથમાં હાવણી પકડાવવું. હા હા, હાથમાં હાવણી એમ કે ને કચરો પડે હાથમાં હાવણી પકડાવીને કહું કાઢો કચરો. તો તું મમ્મીના હાથમાં સાવણીએ સાવણીએ મારશે તને. એની બાપની ધોરાજી હાલે છે, એના બાપ હું બોલે છે? એના બાપની ગધામેલું હાલે છે કે મારા ઉપર હાથ ઉપાડે. મારા બાપે મારા ઉપર હાથ ઉપાડે. હાથ તો ઉપાડવા દે એટલી વાર છે. આવું ન બોલાય, એના બાપ સુધી ન પુગાય. આ ન્યા સુધી હતી ત્યાં સુધી બરોબર હતી, પણ તું તો એની પેઢી ઉપર વહી જાસ. હા ભાભી, બુદ્ધિ ઠેકાણે લાવીએ ને તો બધું કરવું પડે આપણે. કેવી વાત કરે એની હાથ તો ઠેકાણે લાવવી જ પડશે. સાન. અને હું તો એટલું જ છું કે હું આજે બોલું ને એ બધું હાહુમાં સાંભળી જાય. એ સાંભળે ને તો મને કહેવાનો મોકો મળે એને. પણ એની બધી રીત કેવી છે કે મારો દીકરો આવે તો એને ભેગું જમવા બેસવાનું, એને પહેલાં ખાઈ નહીં લેવાનું, ગરમ ગરમ રાંધીને દેવાનું. હવે એ તો ત્યાં આખો દી નું આવે તો હું આપણે આખો દી ભૂખ્યું રહેવાનું એની વાહે? હા, આટલી બધી હિંમત તારી કેવી રીતે આવે છે ને કેવી રીતે ચાલી શકે ખબર પડે? મને તો આવું કોઈ દી બોલતાય ન આવડ્યું. તો મારી ભેગા રહ્યો ને, શીખો થોડીક. મારામાંથી આ બુદ્ધિ છે ને તમારામાં થોડીક આમાં ઉમેરો. મને એમ થાય વડીલ છે ક્યાં બોલું. વડીલ જ્યારે એનો માર્ગ ભૂલી જાય ને ત્યારે છોકરાએ જ હાથ પકડીને સીધા માર્ગે લઈ જવાના હોય એને. એ તો ખબર છે ને તમને? આવી નો છે અહીંયા અરે આવી જાય તો ક્યાં આપણે બીક છે? આપણે આપણા ધણીના ઘરમાં રહીએ છીએ. હું કાંઈ બીતી નથી આવે તો એનાથી. બે કેમ બીક લાગે?
જા હું કચરો કાઢી નાખ નથી કાઢવો કચરો નથી કાઢવાનો કચરોની પાસે કાઢવાનો મેં કચરો કાઢ્યો જોઈને ભૂલ દેખાય ને તો કચરો કાઢતા જાઓ તમે હું લડી લઈ એની સામું તમને વચ્ચે પણ નહીં લઉં તારે હું લડી લઈશ જો કાંઈ કહે ને તો બધું છે ને તારી ઉપર હો મને કાંઈ નહીં કહેવાનું હું વચમાં નથી હા હા કઈ તમને નહીં હા પછી એમ ન કહેતી કે ભાભી આમ કીધું નહીં તમને વચ્ચે નહીં લો તમે તાર જાઓ બધાય બી કડક ભેગા થયા આની સામે છે ને અવાજ જ ઉપાડવો પડે ડોયલી બોલો ને બસ શાંતિ છે તમારે કેમ છે હા કાંઈ વાંધો નહીં કાંઈ નહીં મારા ભાઈને વાત કરું એની ભેગું કહે છે કાંઈક તો હું સેટ કરી દઈ બરાબર હા હા હજી તો મોટા ભાઈને પૂછી લો પછી ખબર પડે કે એની પાસે છે કે નહીં એમ હા હા કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં મારે મેસેજ આવ્યો કોકનો. ફોન પૈસા વયો. કપાઈ ગયા 30,000 કેમ મેસેજ આવ્યો તો પૈસા દેવાના હતા ને 30,000 કપાઈ ગયા પૈસાનું જ પૂછવા નતું તે કપાઈ ગયા જો હવે નથી તો રહેવા દો બીજું તો વાત કરવી જ વ્યર્થ છે તો કેમ અત્યારે આમ આમ ટીપટોપ થઈ તૈયાર ટીપટોપ ઓહો પ્રેમ બહુ ને બહુ પ્રેમ કાંઈક થોડીક શરમ કરો જો શરમ કરો એવડો મોટો વાળ છે જોયું આ હવારમાં માથું ઓળાવતી હતી તારી ભાભી આ ઈ ચોંટી ગયો છે રહેવા દો ને રહેવા દો ને હું રહેવા જો હા શું કહું છું એલા? હવારમાં તો પણ હવારે જ માથું ઓળાવવાનું હોય કે રાતે થોડા ઓળાવવાના હોય માથા માથાની વાત કરતો કાંઈક તમને ભગવાને આખી રાત આપી છે તો હવારમાં જ્યાં ધંધા ચાલુ કરી છે શરમ નથી આવતી તમે હે જો ભાઈ આ વાતચીત કરવાનો પ્રેમ કરવાનો એ કોઈ ટાઈમ ન હોય બરાબર સવાર હોય સાંજ હોય એ બધું જોવાનું ન હોય એ તો પછી શું છે કે અમારા ભાભીનો છે ને પાછો અરે ભાઈ નવો શર્ટ કબાટમાંથી કાઢીને પહેર્યો છે તો વાંધો નહીં અમારા ભાભીને મારે દેવું પડશે હું યાદી રૂપિયા રાખું પછી સીગુ વહુનો વાળ રાખતો ઘણું છે એ વાળ તો મારે વયસ તે તમ તારે રાખવાની જરૂર નથી પણ આ તમે હવારમાં જે કારસ્તાન કરો છો ને એનું મારે જરાક જોવું પડશે બોલો બોલો કાંઈ કામ હતું કે આમ કામ હતું ને મને ખબર તો પડી જ ગઈ હતી કાંઈ શાંતિથી ઊભા થઈને નકર તો આમ વૈયા જ જાય છે તો બોલો કામ જ હતું બોલો. અને આપણું વ્યવહારિક કામ છે આપણા ઘરનું એટલે હા હું આ જીજ્ઞા વહુનું વાતચીત કરવી હતી થોડી એની શું વાત છે તમારે કરવી હતી આ જોઈ નવા નવા ઘરમાં આવ્યા છે તો મમ્મી સાથે બસ 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 મમ્મીની વાત નહીં કરતા તમારે બીજી વાત કરીને હું એનું સાંભળીને જ બેઠો છું એટલે કરવી પડશે પણ એમ નહીં ભાઈ મમ્મીને સમજાય નહીં કે જે નવી નવી આ ઘરમાં આવી છે તો આપણે થોડોક સમય જવા દઈએ પણ આવ્યા ભેગું માણસ એના ડિસિપ્લિનમાં જીવવા મળે એને હેબત પડે એટલી મમ્મીને ન ખબર પડે જો એક વાત કહું તને આ તારી ભાભી જ્યારે નવી આવી ને ત્યારે મમ્મી એની હારે આવું જ કરતા હતા તારી ભાભીને તો એમ વાત કીધું હતું મારા પ્રમાણે આ ઘરમાં તારે ન રહેવું હોય તો જો દરવાજા ખુલ્લા છે તારા બાપની ઘેર વહી જાય મને એમ જ કીધું કે તારી બાયડી જો હરખી નહીં હાલે તો બેન હાલતી ના કરી દે પણ એટલે ભૂલ હું કરીશ મોટા ભાઈ અમે એવી હાલતી ના કરી દેવાની વાત કરે હા જો આ જીગુ વહુ એના પ્રમાણે કામ કરતા નથી બરાબર એટલે એને મનમાં શું થાય ખબર કે મમ્મીને એવું લાગે છે કે મારા હાથમાંથી આ ઘરનો વહીવટ સત્તા જે આમ લીડર છે ને લીડરશિપ એ વહી જાય છે એનું આત્મસન્માન ઘવાય છે હું કહું એમ આ ઘરમાં થાતું કેમ નથી અને જો આમનમ જીગુ વહુ જીભા જોડી કરશે ને તો મને એવું લાગે છે એ દિવસ દૂર નથી કે તને અને જીજ્ઞા વહુને બિસ્તરા પોટલા બાંધીને ઘરની બહાર કાઢી મૂકશે હા તો કાંઈ વાંધો નહીં પછી બહુ એવું થાય તો હું મારો ભાગ લઈને વીયો જાય એ ડોબા જેવા ભાગ લઈને જવાની વાત કરે છે હું અહીંયા બધાને જોડીને રાખવાની વાત કરું છું તને કહું છું ખાલી કે આવું ન થવા દે એમ પણ મારે નથી થવા દેવું પણ પછી પાણી માથા પરથી જાય તો શું કરું મમ્મી વારા ઘડીએ કીધા જ કરે આપણે તો સમજાવી હું તેને પ્રેમથી જ વાત કરું અરે પાણી છે ને નાવા જાય ને તો ઉપર અને સાવર થઈ ગયા માથા ઉપર જ પાણી આવે એનીથી નાઈ લેવાનું હોય એટલે મારું કહેવાનું એટલું જ છે કે તું જીજ્ઞા વહુને સમજાય આપણે પરિવારને તોડવો વિખૂટો નથી પાડવો ઠીક છે એમ કહું છું ઠીક છે હું હજી સમજાવું છું જેને ને પછી હજી વધારે સમજાવી પાછો બરાબર હું હતું બોલે ઓલું તું કંઈક પૈસાનું હતું
એ તો ફોન આવ્યો તો સત્યાનો પૈસા જોતા થાય એટલે પણ હવે તમારે તારે નથી જોતા ને મારે તો પછી ગામના વહીવટ હું કરસ એ પાછા અડધા દોસ્તારો તારા કેવા છે પૈસા લઈ તો જાય કાલ આપી દે પમદી આપી દે મહિના સુધી નથી દેતા મારા કોક જ ભાઈ બંધો એ તો કોક માણા એવો નીકળે બાકી એક સત્ય ઓલો હિસકો એ તો આપી દે ટાઈમે લઈ જાય પાછો ટાઈમે ટાઈમ પણ ઊભો જ હોય જો સમય માણાનો જેવો હોય ને ભાઈ આપણે શાંતિ તો બધાને ન હોય માણાની પરિસ્થિતિ હોય ક્યારેક છે ને ખિસ્સામાં 100 રૂપિયા નો હોય એવું નહીં માની લેવાનું કે આપણે પૈસા સહિત આપણી પાસે હોય તો બીજા પાસે 5 રૂપિયા નો હોય ક્યારેક એ વાત હાચી હવે તું ક્યાં જાતો હતો એ મારે હું જાતો હતો તું મારા ભાભી પાસે જવું તમે જાવ જરા જા આ વાળ લઈને જાવ છું તો આગળ જલ્દી કાકો બની જાય ને એવું કંઈક શીખવાડી છે મહેનત કરો ને મહેનત મને કહે છે મહેનત ન કરવાની હોય હાલે નીકળ્યા કાકો બનાવું બોલો. તમને એમ નથી લાગતું કે આ ઘરમાં જે થાય છે એ ખોટું થાય છે હવે એમ અત્યાર સુધી તો હાલતું તું બરાબર જ હાલતું તું પણ હવે મને એવું લાગે છે ખોટું થાય છે આમાં ક્યાં ખોટું થાય છે? આ તમને લાગે છે કે એક વસ્તુ હું ખોટી કરું છું? હું જે કરું એ બધું બરાબર જ કરું છું. આ વારસાગત પરંપરા હાલી આવે છે તો પછી મારા હાહુએ મને શીખવાડ્યું, હું મારી વહુને શીખવાડું. અરે શીખવાડો એની વાત ના નથી પાડતો કઈ વાંધો નહીં શીખો પણ તમે ઘરને જુઓ કિચન ચોખ્ખું હોય ઘર ચોખ્ખું હોય દિવાલો ચોખ્ખી હોય તો પછી શીખવાડવાનું જરૂર શું છે હું એમ કહું એ એટલું બોલું છું ને ત્યારે બધું ચોખ્ખું રહેશે ભાઈ. આ ન બોલું ને તો આ ઘર છે ને ઉકવડો થતા વાર ન લાગે. આ મને કઈ હરખ નથી થતો એવું ન બોલવાનું. હોય સમય છે ને બાયું એના કામ કરી જ નાખે ને બધી ખબર પડતી હોય અને અત્યારની બાયું આ જલપાની વાત છોડી દો એ તો હવે હું છે ને તમારા રંગમાં રંગાઈ ગઈ છે એ તમને કળી ગઈ હોય અને આ નવા આવ્યા છે જિજ્ઞાઓ આ એને તમે શીખવાડવાનો પ્રયત્ન કરો એમાંય ના નથી પણ શીખવાડવામાં એનું મગજ ને તમારું મગજ નોખું છે કેમ શીખી ન જવાય? હું એને શીખવાડવા જાઉં તો હા મેં જીબડી હકાવે તો હવે મારે શું કરવું? અરે પણ અત્યારની બાયું સહન ન કરે ને એની પ્રમાણે એ કામ કરે છે તો કરવા જો ને બા એની પ્રમાણે નહીં, આ રૂઢી પ્રમાણે હું જેમ ચલાવું છું ને એમ જ ચલાવવું પડે. આ તારા બાપા હતા ને તો એમ જ ચાલતું હતું. આ નવી નવાઈ નથી ને એ હું જેમ કેતી ને એમ જ કરતા. કોઈનું સાંભળવું જ નથી એનું સાંભળો બધે હા તમે મારી વાત સાંભળો તમે ઘરમાં શાંતિ રાખો ને હવે ઘરમાં બે બાઈઓ આવી ગઈ છે કે નહીં હા તો ઈ તો મને ખબર તને પવણાયો છે એટલે જ આ બધી છે ને ઉપાધિ છે. જો હવે છે ને તમારે ભગવાનના નામ લેવાના હોય આ બે બાઈઓ છે ને એનું ઘર એનું રીતે સંભાળતા આવડતું હોય સંભાળી લે આ તમે છે ને હવે મમ્મી હદ વટાવી દીધી તમે હાસો કહો તો આ સંભાળતી હોય ને તો મારે આ મગજ મારી રે જ નહીં. આ મને નથી ગમતી મગજ મારી કરવી. સવારે ઉઠીને બસ મગજ મારી સિવાય કઈ દિવસ ઉગે છે પણ તમે જ કરો છો ટક 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 વાતમાં લે આ હું કરું છું ટક ટક તો કોણ કરે છે ઘરમાં બીજું કોઈ છે બે તમારી બેની બાયનું એમાં તારી તો ખાસ બોલાવી નથી થાતી વટાવી નથી થાતી એટલે તમે મમ્મી! તો એમાં મારે કરવાનું તમે હાથ ઉકામ ઉપાડો છો પછી ઉપાડે લે તારે છે ને થાઈ કર લે છે. જો તમે મને 2 લાફા મારો કે 5 લાફા મારો પણ ભૂલ તમારી છે એ તમારી જ રહે યાદ રાખજો તું કેમ નથી સ્વીકારતો કે મારી બાયડીની ભૂલ છે એમ? જો મારી વાત સાંભળો આવું ને આવું હાલ છે ને તો મારા ઘર છોડીને જવું પડશે એ આ હું બોલે છે તું હાચો ઘર- બોલે જ. ઘર છોડીને જવાની વાત કરે વાતે ને વાતે ઓ ભાઈ મારે ઘર છોડીને જવું નથી પણ મમ્મી છે ને મજબૂર કરે છે તે હું કહું એમ કરો ને તો કાંઈ મજબૂર ન કરો. આ પાસે આંગળી વરખી ન હોય બધા તમે કેમ ન કરી શકે અને થોડોક સમય લાગે સમય દેવો પડે પણ તમારે તો તાત્કાલિક જોઈએ તાત્કાલિક ભેગું ન થાય હું કહું એમ ન થાય ને તો જો આ દરવાજા ખુલ્લા જ છે. પણ હું મમ્મી તમે એક ધારા સોટી પડ્યા બે ભાઈને નોખા કરવા હાટું હું આ ભેગા રાખવા હાટું મારા બાપ ગયા પછી હું મહેનત કરું છું અને તમે કાઢવાની વાત કરો છો હું ભેગું રાખવા જ મહેનત કરું છું. નહીં થાય એ ભાઈ ભેગું ન રહે આવી રીતે મમ્મી કરે ન રહે કોઈ અત્યારની છોકરીઓના ડિસિપ્લિનમાં કોઈ રહે કે તમારો સમય અલગ હતો ને અત્યારનો સમય અલગ છે રેવું હોય ને એ બધાય રહે હોકે એની દાનત નથી રહેવાની. હવે તો તારી ભાભીને ચડાવે છે એને એમ કે મામી કે એમ નહીં કરવાની. જો કરો વાત અટાણ સુધી તો એ કરતી જ હતી મોટી. હા તો ઈ તો તમને તમારે જ્યારે આવશે ને સામું પડશે ત્યારે તમને ખબર પડશે જો હું તમને સીધી ને સાદી વાત કરી દઉં છું હું છે ને ડિસિપ્લિનમાં અમે બે ભાઈ રહી છું બે બાયું નહીં રહી શકે તમારે જ્યાં કરવું એ કરજો નકર પછી હું ઘર છોડી મને કહેતા નહીં. અલા પણ આ તું તો સમજ પણ ભલે ની જાય જાવા દે ને. અરે મમ્મી આમ ન હોય ભાઈઓ છે ને ભેગા રહે તો જ પ્રગતિ થાય નોખા થાય એટલે મને નોખા થઈ જાય એને છે ને ભેગું નથી રહેવું ને એની બાયડીને એટલે આ ધતિંગ કરે છે. એવું નથી એને ભેગું નથી રહેવું એવું નથી આ જલપા હોતેન છે ને જિજ્ઞાને કહે છે કે તું વધારે ન બોલ મમ્મી કે એટલું કર પણ આમ શું છે કે ઈ નવા વિચારોવાળા વ્યક્તિ છે તમે સમજો
નવા વિચારવાળા હોય ને તો એને બદલવું પડે. તુંય જા, હવે મને શિખામણ દેમાં. બધાય શિખામણ સવાર ઉઠીને દેવા મળે. ચલ પા, હા બા બોલો. કાંઈ નહીં, શું કરે? કાંઈ નહીં, જો આ આટલા વાસણ ઉટકા મેં તો લૂછી નાખો. હું શું કહેતી હતી? હા આ કાલ ભરવેલી જીજ્ઞા, શું જીજ્ઞા? આ હું કહું એમ કરતી નથી એમ, એટલે મને છે ને એ વાતનું આમ એવું દુઃખ લાગે છે. અને એના લીધે અત્યારે રાજે મારી હારે કેટલું બોલ્યો ખબર છે? શું બોલ્યા? કે તમે ઈ કે અત્યારની આ નવી છોકરીઓ આવી ઈ તમારા રીતિ રિવાજમાં ન ઢળે, તો હવે તમે તમારું બધું બદલાવો અને ઈ કે ને એમ તમે કરો એમ. હા એ તો પછી એમ જ કરવું પડે ને મમ્મી. જો આ તને તો કાંઈ વાંધો નહોતો, તું તો જેમ હું કહેતી હતી એમ તો કરતી હતી, પણ એને શું વાંધો છે? અને હું તો તમારા બધા હારા હાટું કહું છું. મમ્મી આ બધું હું સહન કરતી, હા, અને તમે તો મને કહેતા હતા કે મારા રાજની વહુ આવશે તો તારા કરતાંય સારી આવશે, તારામાં તો કોઈ ઠેકાણું નથી, મારી તો જઈ મસ્ત મજાની આમ રાણી જેવી આવશે. બહુ હજી તો આવ્યા મોર તો કેટલા વખાણ કરતા તમે, હા નહોતા કરતા? મને પણ એવી થોડી ખબર હોય કે ઈ મારું કયું નહીં કરે ને મારા સામે બોલશે એમ. હવે નો આવી ત્યાં સુધી મને એમ જ થાય ને એને હારી આવશે ને હું કહે એમ કરશે, પણ આ તો છે ને બધું ઊંધું જ થયું. જેમ હું કહેતી હતી ને એની કરતાં બધું ઊંધું થયું. આ તે એકેય વાર એમ નથી કીધું કે મમ્મી તમે કહો ને હું નહીં કરું. હા મમ્મી તમે જેમ કહો, હા મમ્મી તમે જેમ કહો, પણ એને એમ નથી થતું કે હાલો મમ્મી કે હું કરું. મમ્મી હું કેટલી ભોળી કેટલી ડાય, તમે જેમ કહો એમ હું રહું છું, કોઈ દી તમારી સામે ઊંચો અવાજ નથી કર્યો, તોય હું તમને સારી નથી લાગતી. હવે ખબર પડી કે કોણ સારું છે અને કોણ નહીં. હા બેટા, હવે મને ખબર પડી કે આ તું હારી જ હતી, પણ તોય છતાં હું તને એમ, તું તો હારી જ હતી, પણ મને તો એમ થતું હતું કે ભાઈ તારી કરતાં મારી રાજની વહુ આવશે ને એ મને સમજશે ને હું કેમ ને એમ કરે. મમ્મી પણ જો આ સમય પ્રમાણે છે ને આ જીજ્ઞાઈ ખોટી નથી, હા એ બધું જે કહે છે ને એ બરાબર કહે છે અને સહન મેં કર્યું છે. હું અત્યાર સુધી નથી બોલી, પણ મને એવું લાગે છે કે તમારી ભૂલ છે, આમાં તમારે સુધરવાની જરૂર છે. પણ મને એમ હતું કે જો હા હું કહું ને એમ બધાય કરે ને આ તો તમારે લડાઈ ઝઘડા ન થાય. હું તો જો એક પરિવારને છે ને એક તાતને બાંધી રાખવા માંગતી હતી. કાલ સવારે જો તમારે દેરાણી જેઠાણીના ઝઘડા થાય એની કરતાં મેં તો હું જ બધું હેન્ડલ કરી લઉં ને તો આ કોઈ સવાલ જ ન આવે. મમ્મી એવી રીતે ના થાય. હા અત્યારનો સમય ને તમારા જમાનાનો સમય છે ને અત્યારે કેટલોય બદલાઈ ગયો છે. અને જો હું તો તમને ચોખ્ખું કહી દઉં છું, અત્યાર સુધી તમે જેમ કીધું ને એમ કર્યું છે, પણ આ જીજ્ઞા જે કંઈ કહે છે ને એ બરાબર કહે છે. એ બધુંય વિચારે છે ને, જો એ જેમ વિચારે છે ને એમ હવે પણ હું વિચારવા લાગીશ, પછી મને ન કહેતા તમે. પણ બેટા હવે તમે લોકો તો સમજો, આમાં બધી કઈ મારી ભૂલ છે? મમ્મી ભૂલ તમારી જ છે. હા કેટલા દસકા વયા ગયા છે આ તમે, આ તમારી ઉંમર તો જુઓ, આ તમારે છે ને આ બધું મૂકી દેવાનું હોય, તમે વૃદ્ધ થઈ ગયા છો, તમે કયો એમ ના થાય. અત્યારના સમય પ્રમાણે જે છોકરાને વહુ વિચારતા હોય ને એમ હાલવા દેવાય. પણ મને એમ હતું કે જો મારા સાસુ કહેતા ને એમ હું કરતી હતી. મારા સાસુ મને એવું જ કહેતા કે આપણે જો આ જૂની પદ્ધતિથી આ ઘરની પરંપરા છે ને એ રીતે આપણે રહેવાનું. એટલે મને એને જે શીખવાડ્યું હતું એ હું તમને શીખવાડવા માંગતી મમ્મી હતી. પરંપરા તો રહેવાની જ છે, જ્યાં સુધી માણસ જીવવાનો ત્યાં સુધી રહેવાની, પણ એમાં થોડોક બદલાવ આવે કે ના આવે સમય પ્રમાણે. હવે ઈ અલગ થઈ જશે ત્યારે હા ઈ જીગુ એના ઘરવાળાને લઈને હવે નક્કી ઈ છે ને નોખી જ થઈ જવાનું ને ઈ બધું આ વિચારશે ને એટલે હું આ બધું વિચારવા માંડીશ મમ્મી. પછી છે ને તમારી પાસે કોઈ રસ્તો નથી. હજી કહું છું સમય છે, સુધરી જાઓ. કોશિશ કરી સુધારવાની. મને એમ હતું કે હું આ જે કરું ને એ બધું સારા માટે કરું છું, પણ મને નહોતી ખબર કે તમને લોકોને આ નવી પેઢી નવા વિચાર મારી સાથે મેચ નહીં થઈ, એટલા માટે હું આ બધું કરતી હતી. મમ્મી હવે આ બધી ઉપાધિ છોડી દેવાય. ઘરમાં બે દીકરા છે, 2 વહુ છે, હવે શું કામે ચિંતા કરો છો? પ્રભુ ભજન કરો ને. હા તમારે કાંઈ ઘરની ઉપાધિ છે? તમે જ કયો. ઘરમાં કામ નથી થતું, ઘરમાં રસોઈ નથી થતી, કોઈ ખોટી રીતે બધી વસ્તુ વેડફાટ થાય છે. સાચી વાત છે તારી.
હા તમે બધું બરાબર જ કરતા હતા, પણ આ થોડુંક સમય આગળ પાછળ થતો હતો, પણ એ હવે તમે બધાને શું તમે બધાયને કરો છો? હા, એકને એક વસ્તુની વાત કાયમી ઘરમાં કજિયા કંકાસ આ તમને ગમે છે હંધુય? મને નથી ગમતું એટલા માટે તો હું કહું છું, કાંઈ નહીં, સારું એક થોડીક ચા બનાવી દઉં, ઓલી બાજુ જોઈએ. હા, બનાવી દઉં છું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ માં કુળદેવી રક્ષા કરજો. થોડાક ઝૂકીને પગે લગાય, આમ પગે લગાય, હા એમ. અખંડ સૌભાગ્યવતી ભવ. બસ પોતાના માટે આશીર્વાદ આપશે. એમ નથી કહેતી કે તું સુખી રહે, બધાને સામું તને લડવાની હિંમત આપે, સત્ય સામે તારી જીત થાય, એવો આશીર્વાદ નથી આપતા. આ તો પોતાના લાંબા જીવન માટે. જો પણ હું મારું આયુષ્ય લાંબુ હશે એટલે તું સુખી જ રહેવાની છો. હું જીવતો છું એટલે તો સુખી, તારે કઈ દુઃખ હશે જ નહીં. પછી હું બધા આશીર્વાદ એમાં આવી ગયા ને. પણ જો હું તને શું કહું, આ તું છે ને સવારમાં વહેલી ઉઠી જા, કારણ કે આ ઘરની લક્ષ્મી હોય ને એ પ્રભાતે ઉઠે ને તો આ ઘરમાં છે ને લક્ષ્મીનો વાસ રહે, નકર લક્ષ્મીમાં રૂઠી જાય. સમજ પડી? એ વિચાર તમારો બહુ સારો છે, ઘરની લક્ષ્મી. પણ આ ઘરની લક્ષ્મીને છે ને લક્ષ્મીની જેમ રખાય, કામવાળી જેમ ના રખાય. આ તમારા ઘરની લક્ષ્મી છે ને આખો દિવસ કામવાળા કરતાં પણ વધારે કામ કરે, એના કરતાં પણ ખરાબ હાલત છે. કામવાળી હોય ને એને છઠાડે પણ પ્રેમથી બોલાવતી હોય, પણ આ ઘરની લક્ષ્મીને કોઈ દિવસ એના હું પ્રેમથી મીઠા મોઢે હારા મોઢે બોલાવતા નથી. જ્યારે હોય જ્યારે બસ નકરા વડકાંડ ડચીએ જ કરે કૂતરાની જેમ. જો આ છે ને કારણો બધા અંદરથી જ ઊભા થતા હોય, અને તું છે ને સવારમાં વહેલી ઊભી થવાનું રાખ. આ મારી હારવાર તું ઊભી થાશો તો પછી મમ્મીને જો ખબર પડશે ને તો તને ખબર છે ને શું થાય? જુઓ, તમને પણ ખબર છે રાજ, કે રાત્રે કેટલા મોડા સૂઈએ છીએ, આખો દિવસ કેટલું કામ કરીએ છીએ, તો અમે પણ થાક્યા હોય. તો હજી કાંઈ 10-11 નથી વાગી ગયા, 7:30-8 જ થયા છે, તો એ ટાઈમથી જ કહેવાય. પણ મને નથી વાંધો તું 7:30 ઊભી થાય કે 8 વાગે કે 9 વાગે 10 વાગે, કારણ કે હું તો ઓફિસ જતો રહું, પછી મારે તારું કંઈ કામે નથી હોતું. પણ જો મમ્મીને આ વસ્તુની ખબર પડશે ને તો તમે થાહો પાછા 5 ધડીકા તો કરશો. મમ્મીને તમે સમજાવો ને કે એ મારી પત્ની છે, આ ઘરની કોઈ કામવાળી નથી કે બહારથી આવેલ વ્યક્તિ નથી. એને કહીએ હું સમજાવું છું જ છે વારા ઘડીએ. આ પણ ભાભી ઉઠે છે કે નહીં? ભાભી નો થાય કે હવે કામ કરતા હોય તો? ભાભી બિચારા થાક્યા હોય, પણ ભાભીને શું હિંમત નથી બોલવાની. ભાભી તો બિચારા ક્યારેક ક્યારેક કેટલા દુઃખી હોય, રડતા હોય અંદર ને અંદર, પણ કોને કહેવા જાય? મમ્મી પાસે એનું હાલતું તો નથી જ. પણ હું ભાભીની જેમ સહન નહીં કરું, હું ખોટા સામે અવાજ ઉપાડીને જ રહીશ. પણ જોવો રાજ, હું આ ઘરમાં લગ્ન કરીને આવી છું, તમને બધાને પ્રેમ આપવા, તમને બધાને સાચવવા જ આવી છું. મને પણ નથી ગમતું આ ખોટા ઝઘડા કરવા, કજિયા કરવા ઘરમાં. આ કલેશ કરવો મારો જરા પણ શોખ નથી. પણ આજે મમ્મીની જે ખોટી રીત છે ને એ સુધારવાની કહું છું. ચાલો માન્યું મમ્મી જૂના જમાનાના છે એટલે પહેલાં એ રીતમાં બધા રહેતા, પણ અત્યારે જમાનો બદલાણો છે. અત્યારની કઈ છોકરી મમ્મીના રૂઢી ઉપર રહી શકે? તમે મને કહો. ચલો હવે તમારી જ બેન હોત, તમારે ભગવાને બેન નથી આપી, તમારી જ બેન હોત તો શું અત્યારના જમાનામાં જીવી શકત મમ્મીની આગળ? ન જીવી શકે કોઈ છોકરીઓ નહીં. આપણા કાકાની છોકરી, ફઈની છોકરી, મોટા બાપાની દીકરી, બધાને તમે જોવો જ છો ને. કોઈ આપણી જેમ રહે છે? આપણા કુટુંબમાં કોઈનું ઘર છે આપણા ઘર જેવું છે? હા કે ના? છે મમ્મીની જેમ કોઈ સ્વભાવના? એ બધાની હાહુ છે, બધાની હાહુ એની વહુને કેટલી છૂટ આપે છે, કેટલી ફ્રીડમ આપે છે. જીન્સ પહેરીને બંને માણા ફરવા જતા હોય, મૂવી જોવા જતા હોય. અમારી પણ ઈચ્છા હોય, લગ્ન કરીને આવ્યા છીએ અમે આ ઘરમાં, કે નોકરાણી બની નથી આવ્યા. અમારી પણ અપેક્ષા હોય અમારા પતિ પાસે કે અમારા પતિ અમને હરવા લઈ જાય, ફરવા લઈ જાય, સન્ડેના દિવસે અમારા સાથે ટાઈમ કાઢે, અમારા સાથે વાતું કરે, સાથે જમવા બેસે. જાણું છું, બધું જાણું છું. મારાથી બને એટલું કરું છું ને. હવે તું જ કે આનો રસ્તો હું કાઢું? ભલે શું કરો છો? બને એટલું શું કરો છો? મમ્મી સામા હોય તો તમે મને ઇજ્જત પણ આપી શકો છો. બંધ રૂમમાં તો છે ને બધા ઇજ્જત આપી શકે પોતાની પત્નીને, પણ દુનિયાની દ્રષ્ટિએ, સમાજની સામે ઇજ્જત આપે ને એ જ સાચા પુરુષ કહેવાય. તું મારા પર બ્લેમ કરે છે. મારે તો પીસાવાનું ને બે બાજુ. લગ્ન કરીને તમને જ કહું ને, તમારા મમ્મીને તમારે કહેવા જવાતું નથી, તો તમે તમારા મમ્મીને સમજાવો કે મારી પત્ની જે કરે છે ને સાચું કરે છે, ખોટું નથી કરતી. અને જરૂર પડે ને તો એકવાર નોખા થાવ તો મમ્મી સુધરશે. મને મમ્મીથી કંઈ પ્રોબ્લેમ નથી, એ મારી મા સમાન જ છે, અને હું ને મારી મા જ માનું છું. પણ એનું જે વર્તન છે ને મને એનાથી પ્રોબ્લેમ છે. જો તું કહે છો ને એ વાત મેં મમ્મીને કરી દીધી છે ઓલરેડી, કે જો આવું નવું ચાલશે ને તો મારે નોખા થઈ જવું પડશે. હું કહીને જ આવ્યો છું, મારામાં હિંમત નથી એવું નહીં. મને એમ થાય કે જ્યાં સુધી ઘર તૂટે નહીં ને ત્યાં સુધી વધારે સારું. મને એક વાત કરો, આ તમે ઓફિસે જાઓ છો બરાબર, તમને થાક લાગે કે નથી લાગતો? થાકો છો કે નહીં? લાગે જ ને. તમારા કરતાં અમારા ઘરમાં 10 ગણું કામ હોય.
તો અમને થાક લાગતો હોય કે નહીં લાગતો હોય તો સવારે થોડી વાર ઉઠવા મોડું થઈ ગયું તો શું થઈ ગયું મમ્મીને સમજવું જોઈએ કે મારી બંને વહુને હું આખો દિવસ ઊભા પગે રાખું છું તો કલાક મોડી ઉઠે તો મારે એને કંઈ કહેવાય નહીં, સાચવવી જોઈએ. અને મમ્મીને તો દીકરી નથી તેને સમજવું જોઈએ કે મારી બંને વહુ છે, મારી દીકરી સમાન છે, મારી દીકરીઓ છે. કે કદાચ ભગવાન એટલે જ દીકરી નહીં આપી હોય મમ્મીને બસ કે હવે મમ્મીને દીકરી સાચવવાની ઓકાત નથી, તાકાત નથી, લાયક નથી. એવું ના બોલાય. જો કોઈના માટે એવા કડવા શબ્દ ન બોલે. ઠીક છે, હવે તું જેમ કહીશ ને હું કરીશ. બસ બસ તમે કાંઈ ના કહો ને તો કાંઈ નહીં, પણ હું હાથ ઉપર હાથ રાખીને નહીં બેહું. આ મમ્મીને છે ને હું સુધારીને જ રહીશ, એની ભૂલનો પસ્તાવો કરાવીને જ રહીશ. એના માટે કદાચ નોખું થવું પડે નોખું થઈ જઈશ અને જે કરવું પડે એ કરીશ. કહ્યું ને મેં, હું તને સાથ આપીશ. બસ ચાલો હવે નાસ્તો બનાવી દઉં. કરવો છે ને નાસ્તો? હા. આગળ મમ્મી ટક ચાલુ થઈ જશે બારી પણ. હાલો. શ્રી અશોક દાદા અને અંજના શું વાત છે ભાભી? સિસ્ટર. આ તો તમને સવારમાં વાંચવાનો ટાઈમ મળી ગયો, ફ્રી થઈ ગયા? ના આવે આમ ઊંધું પડ્યું હતું એને સરખું કરવા જતી મેં તો વાંચું આમ જો એ સાસુમાં ઊંધા જ સારા છે આપણા એ ફોટામાં. ઊંધા નથી આમ જોઈતા તૈયાર થઈ. અને એટલે જ કોઈ ઊંધા સીધા કાંઈ એમ નથી. અને હા બોલ શું કામ હતું? મુકંબો કઈ ગયું? કોણ મુકંબો કોણ આવે? સાસુમાં. હે એવું ન કહેવાય. તો મહારાણી વિક્ટોરિયા કહું. બાયણે બેઠા હશે એટલે અત્યારમાં પંચાયત ન કરવાની કામ હજી શેરીના કૂતરા શેરીમાં ભસવા ગયા છે એમને. બોલ શું કામ હતું કે તું અહીં આવી ગઈ? કઈ કામ નથી, કામ પતાવી દે હટાહટ. હમણાં ઉપર આવશે ને તો રાડા રાડી કરશે કે બે જણ્યું છે હજી ઘરનું કામ નથી કર્યું. કે બીતી નથી એનાથી. તમે બીતા હો તમ તાર બીવો. તમારું કામ બીવાનું છે ને મારું કામ છે આમાં અવાજ ઉપાડવાનો. જો આપણા સાસુમાં છે ને આમ સમજે એમ તો નથી લાગતા. તમને લાગે છે? નહીં સમજે તું તારું કામ કર જા. લા તો કે ભૂત બાતો છે નહીં માનતે. એની સામું એને જેવું થવું પડે, બીજું કઈ નથી. હવે એને કરીને બતાવવું પડે કે અમે કંઈક છીએ. જો ભાભી સાચું કહું ને તો આ ઘરમાં જે થાય છે ને મને ગમતું નથી, અને આ ઘરનું વાતાવરણ પણ મને નથી ગમતું. તો શું કરવાનું કે મારે તો હવે પેલા સાસુનું સાંભળતી, હવે તારું અહીં આવીને લેક્ચર સાંભળવાનું. એકવાર મારું લેક્ચર સાંભળો, તમને કદાચ સારું લાગે તો. અને આ એક લેક્ચર સાંભળ્યા પછી આજીવનની શાંતિ થઈ જાય. હા બોલ હાલ બોલ. ભેગા હવે છે ને મારો મગજ થોડોક જગ્યા થોડીક છે તો ભરી લો. મમ્મી છે ને આમ સમજાવે નહીં સમજે. હું એકલી સમજાવીશ ને તો મમ્મી સમજશે પણ નહીં. અને મારા એકલીના પકડવાથી કઈ ફરક નથી પડવાનો. એટલે જો તમારે મારો સાથ દેવો પડશે. ના 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 ના. પણ હવે મારી વાત તો સાંભળો. બોલ. જો તમે મારો સાથ આપશો ને ભાભી તો મને ખબર છે કે આપણે મમ્મીના વર્તનમાં સુધારો લાવી શકશું. એના વર્તન કેટલી મોટી વાત કરી નાખી તું. બે બીજી વાત કર. બે હાથ અને ચાર હાથ કામ કરે તો કેટલો ફરક પડે? અમારા બે હાથ એકલા હાથે કામ કરે તો ફરક પડે. તમારા બે હાથ આવે તો ચાર હાથ ફટાફટ કામ કરે તો કેટલું જલ્દી કામ થાય? થાય કે ન થાય? થાય તો ખરી, ઘણુંય થાય, પણ શું કરવું કે? બસ હવે છે ને મમ્મીને આપણે કહીએ કે મમ્મી થોડા દિવસ તમે અમને ઘર ચલાવવા આપી દો, અમારે જેમ કરવું એમને કરવા દો. વધારે નહીં, ખાલી 15 જ દિવસ એને કહીએ. જો તમને અમે જેમ ઘર ચલાવીએ એમ ના ગમે ને તો તમે કહેશો એમ અમે ઘર ચલાવશું. તે તો સીધો સાસુમાના હાથમાંથી સીધી ચાવીનો જુડો જ લઈ લીધો. એનો હોદ્દો જ લઈ લીધો. જો એકવાર કેવું પડશે ભાભી તમે મદદ કરો ને તો થશે, બાકી મારે એકના ભાષણ આપવાથી કરવાથી કંઈ ફરક નથી પડતો. બોલ શું મદદ કરું તારી? બસ એ જ કે આપણે બે મમ્મીને જઈને કહેવાનું છે કે મમ્મી આ ઘર અમે જેમ ચલાવીને ચલાવવા દો થોડા દિવસ માટે. જો અમે જેમ ચલાવીએ એમ તમને યોગ્ય ન લાગે મમ્મી તો તમે જેમ કહેશો એમ અમે કરશું, પણ અમને ફક્ત 15 થી 20 દિવસ માટે આ ઘરની ચાવી આપી દો, આ ઘરનો હોદ્દો આપી દો. તમે 15 દિવસ માટે નિવૃત્ત થઈ જાઓ. ભાભી એકવાર વાત કરવામાં શું વાંધો છે? બાકી હાથ ઉપર હાથ દઈને બેસશો ને તો મને એટલી ખબર છે કે તમારું પણ ઘર તૂટશે અને મારું પણ ઘર તૂટશે. તમે કદાચ સહન કરી શકશો, હું સહન નહીં કરી શકું. તારી વાત બધી સાચી છે, હું ના નથી પાડતી જીજ્ઞા, પણ આ શક્ય છે? હા શક્ય છે. બંને બયું એક થશો ને તો શક્ય છે. અને આપણે આપણા ઘરવાળાને કહી દેવાનું કે નોખા થઈ જાય. મમ્મી ન માને ને તો, અને મમ્મીને ધમકી આપો. અત્યારે મમ્મીને એવો પાવર છે કે એક દીકરો તમારી ભેગો રહેશે ને એક દીકરો નોખો થશે તો, પણ બે ભાઈઓ થઈને કયો કે અમે બે દીકરા નોખા થઈ જાય, અથવા આપણે બે જઈએ. જો એ બાબતમાં પણ ન માને ને તો કહી દેવાનું કે અમે બે વહુ પિયર વહી જઈએ. મહિનોથી પિયર રહેવું ને તો ખબર પડશે. મમ્મીને પગ તો હાલતા નથી હવે તો કામ કરી શકવાના છે. આપણે બે બોલશું, આ બે ભાઈઓ સાથ આપશે આપણને? એને કન્વર્સ કેમ કરવાનું ભાભી આપણા ઉપર ડિપેન્ડ રાખે છે ને કંઈ સમજાવવાની. જો રાજને મેં સમજાવ્યા, રાજ સમજી જશે, હું જેમ કહીશ ને એમ કરશે. પણ હવે મોટા ભાઈને તમારે કેમ સમજાવે તમારે જોવાનું. વાત કરી જોઈશ, પણ તારા જેટલું નહીં આવડે મને. જેટલું આવડે એટલું જ કહેજો.
બાકી તું સંભાળી લઈશ ને? હા સંભાળી લે. હા તો સાથ આપીશ. અને જો મમ્મીને કહેવાનું થોડા દિવસ ઘરની ચાવી આપો, ન આપે ને તો કહેવાનું તો અમે બધા નોખા થઈ જાય. એમ પણ ન માને ને તો કહી દેવાનું કે અમે અમારા પિયર વહી જાય. પિયર જવામાં તો કોઈના બાપની તેવડ નથી આપણને રોકીને બેહે. રોકાઈવાનું મહિનોથી આરામ કરી આવો, પિયર જલસા કરી આવો, હરી આવો, ફરી આવો, ખાઈ આવો, ટગડા જેવા થઈને આવો. એ આબરૂ જાહે ન્યા વયું જાવ ને તો ના રે. ત્યાંથી કે રીહામણે એવી ગોગી. કહેવાનું જ નહીં. મહિના દીમાં આપણી બુદ્ધિ આવી જાય, મહિના દીમાં એની 8 દી બુદ્ધિ આવી જાય. મેં તમને પહેલા કીધું એમ, એના પગ તો કામ કરતા નથી, હાથે કામ નથી કરતા. કામ શું કરે? ખાલી એની જીભડી એક. હું મારા મા બાપને ન્યા નહીં જાઉં, હું તાર ભેગી આવીશ. હા તો હાલો ને મારા બાપાને ઘરે. મારા બાપાને ઘરે કોઈ કાંઈ નહીં બોલે. અને આમે તહેવાર તો આવે જ છે, તહેવાર કરવા આવ્યા કહી દેવાનું. હા તો વાંધો નહીં. હાલ પાકું. બસ મોટા ભાઈજીને વાત કરો. હા કરું, આટલું કામ કરી નાખું. પેલા વાત કરો, કામ ગયું ઘેરે. હમણાં આવશે. એનાથી કોણ પીવે? ચાલ બસ. હું કઈ ખાવાનું વેસું છું તે તમે બધા આવ્યા લેવા? હા ખાવાનું? તમે સુતરફેણી, સોનપાપડી, ગુલાબ જાંબુ, હલવો, બાસુંદી, થાબડી, બસ પેંડા, બહુ ડાયાબિટીસ થઈ જાય મમ્મીને. કાજુ કતરી બધું વેચો ને આપણે પણ ખાવા આવ્યા. કોણે કીધું આટલું બધું એક ખાંટું ગળું ખવાય? હે? તમારા બહુ મીઠાશ વધી ગઈ છે ને, થોડી મીઠાશ નહીં ખા, કડવાશ વધી ગઈ ને તો એ કડવાશને દૂર કરીને મીઠાશ નાખવાની છે. આમ જો તું બેઠો તોય બોલે છે ને, પછી તું મારો વાક કાઢ કે મમ્મી તમે બોલો. હવે આમાં તમે નક્કી કરો કોણ બોલે છે. એમાં એવું છે ને કે આ તમારી હારે થોડી શું કહેવાય દુશ્મનાવટ. સરસા કરવાની છે ને, એટલે અમે બધા અહીં આવ્યા છીએ. વ્યવહારિક વાત કરવી છે તમારી હારે. તો એમ કે ને વ્યવહારિક વાત કરવા આવ્યા છો, આમ ગોળ ગોળ આમ જલેબી ઘૂસા. આ હોવ રે ને, હવે એને છે ને તમને ખબર તો છે આજના જમાનાના કહેવાય, એને કઈ ખબર ન પડે. પણ આજના જમાનાને જો હા હું સામે કેટલું બોલી ગઈ. હું કાંઈ તમે જ કહો, હું કાંઈ બોલતી હતી તમે આવ્યા તે. તમે કાંઈ બોલ્યા જ નહીં, અમે આવ્યા છીએ, તમે એ જ બોલ્યા ને. આવ્યો ખાવાનું બેસો આવ્યો. મારા માં જેવા જલેબી ને ગુચડા જેવા છે સીધા. જો સમજાઈ દેજો તાર બાઈડી. જો મારી વાત સાંભળો, આ એક ઘરના સીધું કરવા માટે થોડીક વાતચીત કરવી છે. કરીએ કે અમે? પણ આ સીધું જ છે કે વાકું ઘોકું છે. હવે આમાં કાંઈ છે ને રિનોવેશન બિનોવેશન સુધારો નથી કરાવવાનો. આમાં ક્યાં વાકું ઘોકું છે? અરે પણ હું કહું છું ને, તમે હું કયો છો? તું કહેશો ઘરમાં સુધારા વધારા તમે કરવાના. સમજો છો હું આ ઘરને રિનોવેશન કરાવવાનું એવું સમજો છો? તો સુધારા વધારામાં તો શું આવે? રિનોવેશન કરાવવાનું છે પણ તમારા મગજનું. માર મગજને કાંઈ નથી થયું. સારું જ છે, એમાં હું વાંધો છે? ના ના છે ને? જૂનું થઈ ગયું, હળી ગયું, ખરાબ થઈ ગયું છે એટલે પાછું રિપેર કરવાનું, બીજું કઈ નથી. આમ જો કેવું કહેશ મને? પણ એ બરાબર જ કહેશ. હું બરાબર કહેશ. હવે તું હા તો એને હું ખોટું કીધું? જે સત્ય છે એ બોલી. તું તારા મોઢે બોલશો? હા તમારી મોટી હોવ જ બોલેશ. હા, જલપા. હવે આ મગને પગ આવી ગયા. સમજાઈ ગયું મને, હંધું સમજાઈ ગયું. આ બોલો મોઢામાંથી બોલો કે આ હું બેઠા છો બાયડી ગેલા? બાયડી ગયેલા નથી મમ્મી. તો હું ચૂપચાપ બેઠા છું. આપ આ જો તો- બેયના જીબડા હાલે. સાંભળો મારી વાત. આ મારી બાઈએ તો છે ને બહુ સહન કરી લીધું અને હવે એને આદત પડી ગઈ છે સહન કરી કરીને. પણ હવે છે ને તમારું બહુ વધતું જાય છે. આ જીજ્ઞા વહુ નહીં તો તમે જેમ ફાવે એમ સંભળાવો છો. આ તમે જોયું ને અટાણે એને શરૂઆત કરીને બેયે. મેં કરી શરૂઆત. એને શરૂઆત કરી પણ હું કામ કરી કે તમે અત્યારે લગી કઈ સમજ્યા જ નહીં એટલે કરી. હવે આપણે છે ને જે કરવા આવ્યા છે ને મુદ્દાની વાત તું કર એટલે એનું નિવારણ લાગ્યું. લાવો નિવારણ. બીજું તો હું. જો મમ્મી તમે કઈ અમારા દુશ્મન નથી, તમે અમારા પોતાના જ છો. ના ના તમારું દુશ્મન શું અત્યારે તમારે પણ બધા વાત નથી. કોકને બોલવા તો જો, કારણ કે તમે તમારો જ કક્કો કરો એમાં તો ડખા થાય છે. શાંતિથી સાંભળો પેલા સમજાવવા માંગુ. ખખો કરવા દ્યો ને, તમે કકો બંધ રાખો, એ ખખો કરે. હા હા બોલ. બોલ. હાલ, હવે નો બોલું. જો મમ્મી તમારા વર્તન છે ને બધા થાકી ગયા છીએ. આ ભાભીએ સહન કર્યું તમારું, પણ મારાથી સહન નહીં થાય. એટલા માટે અમે નક્કી કર્યું છે કે જો રોજ ચાવી નથી માંગતા, પણ થોડા દિવસ માટે આ ઘરનો વ્યવહાર તમે અમને સોંપી દો. એટલે તમે મારા હાથમાંથી આ વ્યવહાર છીનવી લેવા માંગો છો એમ? નહીં નહીં મમ્મી, હા, હવે મને સમજાણું કે તમને પેટમાં ક્યાં દુખે. નહીં મમ્મી, તમે સમજાવો. 15 દિવસ પૂરતો. પણ 15 દિવસે હું કામે ને એક દિવસે નો આપું. પણ સાંભળો પેલા વાતને સમજો. એક જો, કામ હાલો. કરો, તમારી માં છે ને તમારું જ માનશે, અમારું નહીં માને. સમજાવો ઓય, તમે. તમારી માં કરમાં તારી હા ઉઠા. હા બાપા માં બેની જે ભૂલ વાત થઈને રહ્યો તો માં કહ્યું ને. શાંતિ રાખી. જુઓ, તમને એમ છે કે તમે તો આ ઘર હરખી ધકારી શકો, હા. બરાબર? આને કઈ આવડતું નથી. નહીં. તો 15 દિવસ કે મહિનો દિવસ તમે બધો વ્યવહાર એને આપો. જો વ્યવસ્થિત રીતે ઈ ઘર ન ચલાવે
તો પછી તમારે વ્યવહાર લઈ લેવાનો. હા એ 15 દીમાં તો છે ને આ ઘર ઊંધું વળી અરે જાય. કાંઈ નો ઊંધું વળી જાય. ઊંધું વળી જાય કદાચ 15 દીમાં તો સીધું કરતા તો તમને આવડે જ છે, તમને વ્યવહાર કરો જ છો, એટલે સુધારતા કઈ વાર નહીં લાગે તમારે. પણ હું કામ છે 15 દિવસ હાટુથી? અરે આમ જુઓ મમ્મી, આ બહુ હોશિયારી કરે છે ને, હે તમે કહો છો ને 15 દિવસ આપી દ્યો ને એટલે ખબર મારે પડે ઈ કાંઈ આપવા નથી થતું. એ રેવા દો, હાલો નોખા થાવ, હાલો. ચાલો, બીજા ભાઈ, કોઈ- હવે છે ને હાલો, તમે નોખા કામ થાવ, કરો, મમ્મીને આપણે સમજાય કે સમજતા છે નહીં. આ જો તમે તમારી રીતે તમારી રૂમ ગોતી લો, હું મારી રીતે ગોતી લઉં. મારે જો ભેગું રહેવાનું મમ્મી, નથી થતું. તમે જો આ વાત નહીં માનો ને અમારી પાસે આ જ એક છેલ્લો રસ્તો છે, અને વાત જો નહીં માનો તમે તો રાજ એની રીતે અલગ થઈ જશે, હું મારી રીતે અલગ થઈ જઈશ, પછી સ્વતંત્ર તમારે તમારું ચલાવ્યા કરવાનું આ ઘરમાં. એમ નહીં, પણ અમારે બેને તો ભળે છે. ઈ એકલો ભલે જુદો થાય, આપણે રહેવું તણે. હુંય નહીં રહું, હુંય વહી જઈશ. ફરી ગઈ. હા ફરી ગઈ, કારણ કે સહન એને કર્યું છે. પંખો ફરે એમ ફરી ગઈ. તો હું એકલી થોડી ઘરમાં રહું? કોને આરે આ બધું હું કહું? કોને વાતું કોને આરે હા, કરું? એમ જ છે. એકલા એકલા વાત આમ કરવાની. જોવો, આ ટીવી, આ લાઈટો, આ પંખા, આ સોફા, ઓશિકા, ટીપોય, બારી, બારણે એની હારે વાત કરજો. છેલ્લે કોઈ ના પડે ને તો હવા છે, હવા હારે વાત કરજો અને એના ઉપર તમારી બધી જો ચલાઈ જો આમ છે ને આમે તે તમને આમ તો બધા ડિસિપ્લિનમાં રહેવું જ ગમે છે. હા. તમે એકલા ઘરમાં હશો એટલે તમારે કોઈ ઝંઝટ જ નહીં, તમારે કોઈને કંઈ કહેવું નહીં પડે. તમે એકલા, તમારે કોઈ તમારી વિરુદ્ધ થવાવાળું હશે જ નહીં. પણ કામ કોણ કરશે? મમ્મી તમે મમ્મી, બે રસ્તા છે, કા 15 દિવસ પૂરતો વ્યવહાર આપી દ્યો ને કા પછી અલગ થઈ જાય. એટલે હવે છે ને 15 દિવસ પૂરતો વ્યવહાર નથી દેવાનો. રેવા દે ભાભી, કાંઈ નથી કરો, નોખા થાવ, વ્યવહાર કાંઈ નથી જોતા આપણે. પણ અને જો આ બે ભાઈઓ નોખા ન થાય ને તો આપણે આપણા પિયર વયા જઈએ. બે ભાઈઓને ગોતી દે બીજી એની માં. ના 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 ના, આપણે નોખા થઈ જ જવાનું છે. ભાઈને ન થવું કાંઈ નહીં, આપણે થઈ જવાનું. મારા હા, ઘરવાળા ભાઈ. કેટલો પ્રેમ કરે છે ઈ મારી મને બાઈ કઈ વધારાની છે તો હું નોખો નો થાવ. અટાણુંથી એને સહન કર્યું છે, હવે નહીં હો ભાઈ. તો થઈ જાવ ભાઈ, મને કાંઈ વાંધો નથી. હાલો પણ હાલો આમ જો તો મકાન ગોતો. આ તમે બે વયા જાવ તો પછી હું એકલી કેમ રહી? લે. એને કરતા ક્યાંય નથી જાવું એમ તમારે. એકલા રહેવા શું વાંધો છે? આમે તમને એકલા હોય તો ગમે છે, પાંચ માણસ કોઈ ગમતા નથી. એવું થોડું છે, માણા તમે બધા મને ગમો જ છો ને. હા, કોઈની વાત તો માનતા નથી. હવે છે ને આ ઉંમરે તમારે જ્યારે પ્રભુ ભજન કરવાનું હોય ત્યારે તમારે સત્તા હાથમાં જોતી છે. વાહ, મુખ્યમંત્રીની જેમ તમારે ઘરમાં બેહવું છે. એ હારું, હવે હું કઈ નહીં બોલું. બસ તમે કહો છો હે હું જ કહું છું ને. કે હવે હું કઈ નહીં મને- બોલું? મને તો કઈ સંભળાણું જ નથી. આ મને છે ને મારી ભૂલ સમજાઈ ગઈ. બસ આ તમારા બાઈને જેમ કરવું છે ને એમ કરવા દે, હું કાંઈ નહીં બોલું. પણ મને જો કહી દેજો કે ટાઈમે મારે ખાવા પીવા જોવે. આમ જુઓ, આ બાયુને તમારા હાથમાંથી હાવ વ્યવહાર લઈ નથી લેવો. આ ખાલી એમ કહે છે કે અમને અમારી રીતે તમતાર રહેવા દો, તમારું ઘર જેવું છે ને એવું જ રહે. બરાબર? એટલે જોઈ તો જુઓ તમારી બાયુમાં કેટલી કાબેલિયત છે. હા, જો તમે કહેતા હોય ને તો હું એમ કરું. બસ જો મમ્મી, તમે કઈ અમારા દુશ્મન નથી, તમે અમારા પોતાના જ છો, પણ તમારી આ જે રીત રિવાજ જાણી કેળી છે ને એ બધી નથી ગમતી, બહુ ખરાબ એમ છે. નહીં, પછી તમે મારા હારે બાંધશો નહીં. નહીં, મારી માં અમે નહીં બાંધીએ. જેટલા અમે પિયરમાં અમારી માને હાચવતા ને ડબલ તમને હાચવીશું અમે હાચું? અહીંયા. હમ ખાઈએ બસ. બસ તો મને ક્યાં વાંધો? તમે તો જાઓ, તમારે જેમ કરું એમ કરું. હું આજ પછી ન બોલું. બસ એમ નથી કહેતી. કેમ એ. ભાભી? બે હાથ ને ચાર હાથ કેટલો આ ફરક ઓલો પડે? ગામમાં સરપંચ ચૂંટણી હારી જાય ને બીજો સરપંચ જીતે, તા જૂના સરપંચને બળેતરા નહીં થતી હોય? મોટા ભાઈ રેવા દો ને, હું કામ હડકતામાં ઘી ઓમો છો? બોલો, તમ તાર બોલો. કાંઈ નહીં, હવે છે ને શાંતિથી બેહો, ભગવાનના નામ લ્યો, જે ખાવું પીવું હોય બાયું કહી દેવાનું. એમ અને નહીં, સવારમાં 5:30 વાગ્યા કોઈ ઉઠવાનું નહીં. 7 વાગ્યાનો ટાઈમ છે, 7 વાગે ઉઠો, જલસા એમ કરો. નહીં. હું શું કહેતી હતી? આ તમે બધા તમારા પાસે ફોન છે, મને કોલો ફોન થઈ ગયો. હા, ઈ તમને મળી જાય. ઈ તમને લઈ મળી દેવો જાય. ને? હા, પાકું લઈ દેવું. અને પાછા ભગવાનને ન કહેતા હો, હું 7 વાગ્યા મંદિર આવું એટલે અહીં હાજર રહે છે એમ. અને કે તમે ભગવાન તમારું કયું નહીં કરે. તો ભગવાન તો મારી હારે જ છે. ઈ તો તમારે ચિંતા નહીં કરવાની. ઈ એને કેવી ખબર પડે મારી હારેસ છે ઈ? એ હારું, પણ મને ફોન કયો લઈ દેખો? ઈ તો તમારે કયો? જે લેવો હોય લઈ દેવું. બાપા તમારે બધા ભજન આવશે, કીર્તન આવશે, જે તમારે જોવે ને બધું આવશે. એવો ફોન લેતો આવ્યો. હાલો. હા તે હારું, લેતા આવજો. હાલો, પછી હાલો, હવે મારે આપણે કાંઈ મોડું નથી થાય, હાલો, જોતું. આ નીકળીએ. બાયું નાકમાં હોય ને તો મને એમ થાય કે માર પાસે નથી એટલે. એટલે તમે છે ને આમ દેખા દેખી વાદાકોત ન કરતા હો પાછા. નહીં કરું, નહીં કરું, નહીં. હાલો ભાઈ, હાલો આપણે નીકળીએ. હા, જાઓ તમે તમારે ઘરની ઉપાધિ ન કરતા હો. આજ શું બનાવવાનું છે બપોરે? શું ખાવું છે?